જે વ્યક્તિની નીતિ સાચી હોય અને લોકોનું ભલું વિચારતો હોય ને, એ વ્યક્તિ પાસે એક પણ પૈસો ના હોય તો પણ એનું કોઈ કામ છે ને એ અટકતું નથી. કેમ કે એનું કામ પાર પાડવા માટે ખુદ ભગવાન ત્યાં હાજર રહેતા હોય છે યાર. જે વ્યક્તિની નીતિ સાચી હોય અને લોકોનું ભલું વિચારતો હોય ને, એ વ્યક્તિ પાસે એક પણ પૈસો ના હોય તો પણ એનું કોઈ કામ છે ને એ અટકતું નથી. કેમ કે એનું કામ પાર પાડવા માટે ખુદ ભગવાન ત્યાં હાજર રહેતા હોય છે યાર. જે વ્યક્તિની નીતિ સાચી હોય અને લોકોનું ભલું વિચારતો હોય ને, એ વ્યક્તિ પાસે એક પણ પૈસો ના હોય તો પણ એનું કોઈ કામ છે ને એ અટકતું નથી. કેમ કે એનું કામ પાર પાડવા માટે ખુદ ભગવાન ત્યાં હાજર રહેતા હોય છે યાર. જે વ્યક્તિની નીતિ સાચી હોય અને લોકોનું ભલું વિચારતો હોય ને, એ વ્યક્તિ પાસે એક પણ પૈસો ના હોય તો પણ એનું કોઈ કામ છે ને એ અટકતું